જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે જઈએ છીએ મોરબીથી રાજમુંદ્રી લાદી ભરીને। આજે આપણો છે ચોથો દિવસ અને આપણે જો અત્યારે વાગ્યા છે સવારના 8। તો આપણું જે કામ અટકી ગયું હતું કાલે રાતે વેક્યુમ નહોતું ભરાતું, એના માટે કારીગર આવે ત્યાં સુધીમાં આપણે બ્રશ કરી અને કમ્પ્લીટ થઈ જઈએ, ફ્રેશ થઈ જઈએ, ચા પાણી પી લઈએ તો પછી કારીગરનો આવવાનો ટાઈમ થઈ જાય, કેમ કે કારીગરે કીધું હતું કે હું 10 વાગે આવી જાય પદ્માવતી ટ્રાન્સપોર્ટ ઉપર। તો અત્યારે હવે આપણે બ્રશ કરી લઈએ અને ફ્રેશ થઈ જઈએ। પાણીનો નળ એમ તો પદ્માવતી ટ્રાન્સપોર્ટ ઉપર સુવિધા પાવરફુલ છે, આપણે કાલ સાંજે પણ વાત થઈ ગઈ હતી। તો હવે આપણે ફ્રેશ થઈને આવી ગયા ગાડીએ અને જો બાવનભાઈ સવારના પોરમાં અગરબત્તી કરી અને દેવને મનાવે છે। અને પછી જો આપણે રોડ ક્રોસ કરી અને હાંભેની સાઈડમાં જ્યાં કેબિન છે ચા પાણીની, ત્યાં આપણે જઈએ છીએ ચા પાણી પીવા। કેબિન આપણે 1-2 વારાની પહેલાં પણ અહીંયા ઊભા હતા ત્યારે ચા પાણી પીધા હતા। રાજસ્થાનીની કેબિન છે મારવાડીની, એટલે ફર્સ્ટ ક્લાસ ચા બનાવો, તો આપણે ત્યાં જઈએ અને ચા પાણી પી લઈએ। તો જો આપણે આવી ગયા અત્યારે અહીંયા રાજસ્થાનીની જે કેબિન છે ત્યાં આવી ગયા અને એને રામ કરી અને પછી એને કીધું કે ઓલો ભાઈ અમને ચા આપી દો ફર્સ્ટ ક્લાસ કડક કાઠિયાવાડી, એટલે એને આપણે ચા બનાવીને આપી દીધો છે। જોઈ લો, આપણા માટે ભરી દીધી ચા કડક કાઠિયાવાડી ફર્સ્ટ ક્લાસ ચા, તો હારો જ બનાવે મારવાડી। તો ચા પાણી પી અને પછી આપણે ગાડી આવી ગયા। તો જો આપણા કારીગરભાઈ પણ આવી ગયા છે। કારીગરભાઈ થોડીક ઉંમરમાં નાના છે પણ બહુ હાઈ ક્લાસ કારીગર છે એવું દેખાય છે, કેમ કે આવીને એની ફટાફટ આપણો જે પ્રશ્ન હતો એ ઉકેલી દીધો અને ક્યાં ફોલ્ટ છે એ પણ જોઈ લીધો છે। પ્રશ્નમાં એવું હતું કે આપણે જે ચીકણીનું કામ કરાવીને આવ્યા હતા ચોટીલા, ત્યાંથી જ તકલીફ હતી, એ પાછી ડાયરેક્ટ થઈ ગઈ હતી, એટલે હવે આપણે એ ભાઈએ જો ચીકણી ખોલી દીધી અને બાવનભાઈ અને કારીગરભાઈ બે ભેગા થઈ અને જો નીકળી ગયા છે ચીકણી લઈને રિપેર કરવા માટે। પછી જો 2 કલાકની અંદર બાવનભાઈ અને કારીગરભાઈ પાછી ચીકણી કમ્પ્લીટ રેડી ઓકે કરી અને આવી ગયા છે। હવે કારીગરભાઈ હમણાં ગાડીને નીચે કરી અને આપણી ચીકણી ફિટ કરે છે, જોઈ લ્યો। હવે ચીકણીનું કામ તો આપણે ચોટીલા કરાવીને આવ્યા હતા, પણ એ આપણે ચીકણી હતી ગેરંટીમાં, એટલે ચોટીલાવાળા કારીગરને ફોન કરી અને ગેરંટીના પૈસા નખવી લીધા અને હવે આપણે ખાલી મજૂરી જ દેવાની હતી ભાઈને। એટલે બાવનભાઈ યારે વહીવટ કરે એટલી ઘડીમાં આપણે મીઠું પાણી ભરી લઈએ, કેમ કે આ પાણી બહુ હાઈ ક્લાસ મીઠું છે, એટલે આપણે પાણી ભરી અને ત્યાં થોડી વાર આરામ કરી લીધો, કેમ કે તડકો સારો હતો, એટલે 5-10 મિનિટ બેઠા પછી અમે થઈ ગયા હાલતા। તો હવે આપણે પહોંચવા આવ્યા છે પટનચેરું, જ્યાં રિંગ રોડ ચાલુ થાય ને ત્યાં પહોંચવા આવ્યા છે। એ પહેલાં જો આ ખરાબ રસ્તો થોડોક છે એમાં ધીરે ધીરે પીડ્યા જઈએ છે। જો પછી આપણે આવી ગયા અહીંયા રિંગ રોડ જ્યાં ચડે છે 3 નંબરને નાકે, ત્યાં પહોંચી ગયા છે। જો આ બ્રિજ છે, આ બ્રિજ પાસ કરી અને સીધું ખાલી સાઈડમાં ગાડી લઈ લેવાની, એટલે સીધો આપણે 3 નંબરના નાકેથી રિંગ રોડમાં ચડી જઈએ। જો રિંગ રોડ ચડવાનું હતું ત્યાં જ અમે પહોંચ્યા તો બાવનભાઈની નજર પડી ગઈ હતી, એક ભાઈ આપણે નાસ્તાવાળાની જમવાની દુકાન હતી ત્યાં નજર પડી ગઈ હતી, એટલે બાવનભાઈ ગયા છે આપણા માટે જમવાનું લેવા માટે। એટલે આપણે જો અહીંયા બેઠા છે અને બાવનભાઈની વાટ જોઈએ છે, હમણાં અહીંથી જમવાનું લઈ અને રિંગ રોડ ચડી અને ક્યાંક પર જમી લે, હું પાર્સલ લેવા ગયા બાવનભાઈ। જો પછી બાવનભાઈ આવી ગયા છે હવે પાર્સલ લઈને। જો આપણું જમવાનું છે ફર્સ્ટ ક્લાસ, કંઈ ઘટે નહીં એવું બાવનભાઈ એની રીતે લઈ આવ્યા છે જમવાનું। હવે રિંગ રોડમાં થોડાક આગળ હાલી અને ક્યાંક નાસ્તો કરી લઈએ, આપણે જમવાનું જે લઈ આવ્યા બાવનભાઈ ખાઈ લઈએ। જો આપણે હવે અહીંયા આગળ એક છાંયો હાઈ ક્લાસ આવી ગયો હતો, એટલે રોડ ઉપર જ રિંગ રોડમાં સાઈડમાં દબાવી અને જમવાનું ચાલુ કરી દીધું। બાવનભાઈ આપણા માટે લઈ આવ્યા હતા ચાવલ, દાળ, સબ્જી, ભૂંગળા, છાશ એવું બધું લઈ આવ્યા હતા, એટલે જમવાની બહુ ફર્સ્ટ ક્લાસ મજા આવી ગઈ। ચાવલ બાવલ ને બહુ હાઈ ક્લાસ હતા આના। જો પછી આપણે ચાવલ બાવલ ખાય અને ત્યાંથી પછી અડધી કલાક પૂરો ખાય અને થઈ ગયા હાલતા। જો હાલતા થયા ભેગા બાવનભાઈ તો આડા પડી ગયા અને રિંગ રોડમાં આપણે આપી દીધી ગાડી કે ભાઈ તું ધીરે ધીરે વયો જાય, એટલે આપણે ધીરે ધીરે આપણી રીતે હાલ્યા જઈએ છે। જો પછી આપણે રિંગ રોડમાં પહોંચી આવ્યા હતા 11 નંબરના નાકે, ત્યાંથી આપણે જે વિજયવાડાવાળો રોડ લેવાનો હોય, એટલે આપણે અહીંયાથી નીચે ઉતરી ગયા છે પછી અને બાવનભાઈને ઉઠાડી દીધા છે કે બાવનભાઈ ઓલા ઉઠો, હવે અહીંથી તમારે જવા દેવાની છે, કેમ કે આપણે બહુ રસ્તાનો ખ્યાલ નથી અહીંથી કઈ બાજુ જવાનું હોય કેમ જવાનું હોય। બાવનભાઈ આપણે રિંગ રોડ ઉતરી ગયા, તમારે કંઈ કહેવાનું હોય? જો ભાઈ રિંગ રોડ ઉતરીએ ને એટલે પછી આપણે આગળ જતા આપણે ગામ આવે સિટીયાલ પહેલાં આપણે જે આ પેલું ગામ આવે ને રિંગ રોડ ઉતર્યા ભેગું સીધું પેલું ગામ આવે, ત્યાં આપણે છે ને રામોજીરાવ સ્ટુડિયો આવે। એ સ્ટુડિયોમાં આપણે બોલિવૂડની, હોલિવૂડની, કેટલી સાઉથની ફિલ્મોનું જો આ સ્ટુડિયો છે ને રામોજી સ્ટુડિયો હાંભો દેખાય તમને, એ સ્ટુડિયો પર બધી ફિલ્મોનું શૂટિંગ અહીંયા અંદર થાય છે। બહુ જ મોટો સ્ટુડિયો છે હૈદરાબાદની અંદર અને આપણે ઘણખર ફિલ્મોનું શૂટિંગ અહીંયા થઈ ગયેલ છે। જોઈ લો તમે અહીંના દ્રશ્ય જોઈ લો, અહીંના સીન જોઈ લો, જો કેવા ડુંગરાળ વાળો મસ્ત ઇલાકો હોય। જો પછી વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું હતું, એટલે આપણે બાવનભાઈએ થોડીક એક દુઆની મહેફિલ ચાલુ કરી હતી, જોઈ લો આપણે, હું તમને સંભળાવું।
જોઈ લ્યો પછી ત્યાંથી આગળ આવી અને આપણે અહીંયા સિટિયાલ પહેલાં આપણે જે રાજસ્થાની હોટલ છે ત્યાં આવીને આપણી ગાડી ઊભી રાખી દીધી કેમ કે આપણે ચા પાણી પીવાના હતા, થોડુંક ફ્રેશ થવાનું હતું એટલે આપણે અહીંયા આવીને ઊભી ગયા છે. આમે આપણી ગાડીના ટાયરો પર થોડા ઘણા ગરમ થઈ ગયા હતા કેમ કે આગળ ટ્રાફિક બહુ હતી, બ્રેક વધુ થઈ હોય એટલે થોડી વાર પોરો ખાઈ લઈએ. જો અહીંયા આવી ગયા બાબા રામદેવ રાજસ્થાની ધાબાએ, બહુ મસ્ત આપણે કહીએ એટલે ફર્સ્ટ ક્લાસ ચા પાણી બનાવી દઈએ, જમવાનું પણ સારું બનાવે છે ભાઈ. જોઈ લ્યો ભાઈ, હોટલનું પાર્કિંગ તો બહુ જ મોટું છે યાર, કેટલી ગાડી રહી જાય એવડું પાર્કિંગ છે. આ પાર્કિંગ સાંજના બહુ ફૂલ હોય, એનું કારણ છે કે સાંજે અહીંયા કેટલી ગાડીવાળા હોઈ જાય છે. જો અહીંયા પડી છે આપણી ગાડી અને હવે આપણે ફર્સ્ટ ક્લાસ ચા આવી ગયો છે, આપણે સ્પેશિયલ ચા બનાવી દીધો છે ભાઈએ, કંઈ ઘટે નહીં એવો. એટલે જો આપણે ચાની ચુસ્કી મારી લઈએ. જો પછી ચા પાણી પી અને ત્યાંથી થઈ ગયા હતા આપણે હાલતા અને આગળ હાલ્યા જતા હતા. ફર્સ્ટ ક્લાસ રસ્તો હતો, કંઈ ઘટે નહીં એવો. 4 લાઈન જોઈ લ્યો આપણે રસ્તો, બહુ સારો રોડ છે ભાઈ. આપણે આગળ હમણાં વયા જાઓ એટલે આપણે આવશે સૂર્યાપેટથી આપણે ખાલી સાઈડ ટર્ન મારી લેવાનો, સીધો રસ્તો નહીં લેવાનો. જો આપણે આવી ગયા અહીંયા સૂર્યાપેટ, હવે અહીંયાથી આપણે ખાલી સાઈડ ટર્ન મારી લઈએ એટલે સીધો ખમ્મામ સુધી સીધો જ છે ભાઈ. આપણે પછી ખમ્મામ બાયપાસમાં થઈ અને આપણે નીકળી જવાનું રહીએ. એટલે આપણે જો અત્યારે વયા જઈએ ધીરે અને થોડો ઘણો વરસાદ પણ ચાલુ છે અને પવન પણ ઠંડો આવે છે. જો આપણે વરસાદની પવનની મોજ કરતાં વયા જઈએ છે અને આપણે પહોંચી ગયા અત્યારે ખમ્મામ પહોંચ્યા. તો જોઈ લો સિટીમાં અત્યારે ખમ્મામમાં થોડીક ટ્રાફિક વધારે હોય, એનું કારણ છે કે નાના વાહનવાળા બધા નોકરીએથી છૂટ્યા હોય. જો પછી ખમ્મામની બહાર નીકળીને આવી ગયા આપણે અહીંયા કાળુ મારવાડીની જે રાજસ્થાની હોટલ છે, કંઈ ઘટે નહીં. આપણે અહીંયા વર્ષોથી અહીંયા આપણે આવીએ છીએ કેમ કે આપણી ગાડીઓ પહેલેથી પોરબંદરની અહીંયા જ ઊભે છે. જો આપણે આ મોટા ગ્રાઉન્ડવાળી હોટલ છે, જમવાનું બહુ હાઈ ક્લાસ બનાવે અને અમે તો આને આપણે થાળડાવાળાની હોટલ કહીએ કેમ કે અહીંયા જમવા માટે આપણે ચોરવું હોય તો આપણે છે ને થાળડા આપે મોટા જેમાં આપણે રોટલો અને સબ્જી નાખીને ચોરી શકીએ. અત્યારે તો હવે આપણે થોડુંક ઇમરજન્સી જેવું છે એટલે આપણે અહીંયાથી પાર્સલ લઈને નીકળી જવાનું છે, જમવાનું નથી. તો હવે જઈએ આપણે હોટલ બાજુ અને જમવાનું લઈ ચા પાણી મારી અને પછી નીકળીએ. જોઈ લો આપણે કાળુભાઈની હોટલ છે, હરિઓમ રાજસ્થાની હોટલ, શુદ્ધ શાકાહારી. જો ભાઈ હોટલમાં અત્યારે જમવાવાળાની ટ્રાફિક બહુ હતી એટલે આપણે પાર્સલનો ઓર્ડર લખાવી અને બાવનભાઈ પોતે જ ચા પાણી બનાવવા વર્ગી ગયા છે કેમ કે ચા પાણી બનાવવામાં બીજા કોઈ માણસો પાસે ટાઈમ નહોતો, નવરા નહોતા એટલે બાવનભાઈ પોતે જ બનાવી નાખ્યો. કડક કાઠિયાવાડી કંઈ ઘટે નહીં એવો ચા બનાવી લીધો અને પછી આપણે ચા પાણી મારી પણ લીધા અને આપણું પાર્સલ આવી ગયું એટલે પાર્સલ લઈ અને આપણે ત્યાંથી થઈ ગયા હાલતા. જો ભાઈ પછી આપણે કાળુભાઈ ત્યાંથી મારી લીધો સ્લેપ અને ચડી ગયા આપણે હાઈવે ઉપર. હવે અહીંયાથી આપણે થોડોક સિંગલ રસ્તો છે, આપણે એક આગળ ગામ આવે વ્યારા જેવું જ કંઈક નામ છે એવું ગામ આવે, ત્યાં સુધી સિંગલ રસ્તો છે. જો પછી આપણે ત્યાંથી આગળ આવી ગયા એટલે આપણે આવી ગયું ઓલું વ્યારા ગામ. જો એ વ્યારા ગામમાં હવે અહીંથી હમણાં આગળ જાઉં એટલે આપણે ડાઈવર સાઈડ ટર્ન મારી અને સીધા વયા જાઉં એટલે આપણે આવી જાય દેવરપલ્લીથી ખમ્મામવાળી જે નવી એક્સપ્રેસ બની છે એ એક્સપ્રેસ આવી જાય. એ એક્સપ્રેસમાં ચડી ગયા પછી આપણે સેટ આપણું ચિંતલપુરી જે ખાલી કરવાનું ગામ આવે ને ત્યાં સુધી એક્સપ્રેસમાંથી ઉતરવાનું નથી. જો ભાઈ આપણા વ્યારા ગામમાં જે સર્કલ આવે ત્યાં પહોંચી ગયા છે અને હવે અહીંયાથી આપણે મારી લીધો છે ડ્રાઈવર સાઈડ ટર્ન. હવે અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી અને સીધું આપણે ઓલી હાવી 4 લાઈન આવે ને ત્યાં સુધી આપણે એક્સપ્રેસ રસ્તો આવે ત્યાં સુધી ક્યાંય વળવાનું નથી, સીધું વહી જવાનું. હાંભું 1 થી 2 કિલોમીટર હાલીએ ને એટલે આપણે 4 લાઈન ત્યાં આવી જાય. તો મોહનભાઈ તમને આ નવા અજાણ્યા હાઈવેમાં ચડવામાં કેવી ફિલિંગ આવે છે? આ તો નવો હાઈવે આપણે વિડીયો જોયા હતા કે ચાલુ થઈ ગયો ખમ્મામથી દેવરપલ્લી. આપણે છેલ્લી ફેરે ચડીએ એટલે હાઈવે બહુ સારો દેખાય રહ્યો. બાકી તો ટોલનાકા જોઈએ તો એ પ્રમાણે ઓછા કરીએ. તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કર્યા રાખજો મારા વાલા. તો હવે આપણે ચડી ગયા છે દેવરપલ્લીથી ખમ્મામવાળી જે 4 લાઈન છે નવી બની છે એમાં. જોઈ લો આપણે અહીંયા હાઈવે ભેગું જ આપણું વધામણું થઈ ગયું છે. જો ભાઈ પછી આપણે આ નવી એક્સપ્રેસ છે એમાં ધીરે આપણી રીતે વયા જઈએ છે. ટ્રાફિક પણ ઓછી હોય છે આ હાઈવે ઉપર અને આપણે આ એક્સપ્રેસમાં ભાઈ પહેલી વાર આવ્યા છે કેમ કે આ એક્સપ્રેસ બની હોય પછી આપણે આ બાજુ ટ્રીપ ભરીને આવ્યા જ નથી. આ એક્સપ્રેસ ઉપર આપણે અત્યારે પહેલી વાર આવ્યા છે. હાંકવાની બહુ મજા આવે, બહુ મોકરો રસ્તો છે. અને પછી જો આપણે ત્યાંથી આગળ આવી ગયા આપણે ચિંતલપુરી ગામમાં. આપણે ઉતરવાનો રસ્તો હતો ત્યાં આવી ગયા. જો અહીંયા ટોલ નાકું હોય આપણું આ 610 રૂપિયાનું ટોલ નાકું કપાણું ભાઈ અત્યારે અહીંયા. અને પછી જો આપણે આવી ગયા આપણી ખાલી કરવાની જગ્યાએ. જોઈ લો આપણા લોકેશન ઉપર આવી ગયા છે. અહીંયા એક કોલેજ બને છે, જોઈ લો આ મોટી બધી ITIની કોલેજ બને છે. એ કોલેજ ઉપર આપણી ખાલી કરવાની જગ્યા હતી એટલે આપણે અહીંયા આવીને ગાડી રાખી દીધી છે. હવે ખાલી કરવાવાળા અત્યારે તો અહીંયા આપણે કોઈ એ પાર્સલ ખોલી અને આપણે હમણાં આપણું જમવાનું કામકાજ પતાવી અને પછી ટેકાવી જવાનું છે. જો બાવનભાઈએ અત્યારે ગાડી જો અહીંયા સાઈડમાં દબાવી દીધી છે. હાઈ ક્લાસ આપણે ITI કોલેજની બરાબર દબાવી દીધી એટલે પછી કોઈને નડે નહીં ને કાંઈ ઉપાધિએ નહીં. એટલે હાલો હવે આપણે જમી લઈએ.
જો આપણે આપણું પાર્સલ ખોલી નાખ્યું અને જમવાનું ચાલુ કરી દીધું છે. જો ફર્સ્ટ ક્લાસ કંઈ ઘટે નહીં હોય. સબ્જી છે, રોટલા છે, 5 રોટલા લઈ આવ્યા હતા, છાશ લઈ આવ્યા હતા. એટલે હવે આપણે આગળ હાઈ કલર ચૂરમું બુરમું કરી અને ખાઈ લઈએ અને પછી હમણાં ટેકાવી જઈએ. તો ખાઈ પી લીધું અને હવે બાવનભાઈ આડા પડી ગયા છે. તો હવે આપણે પણ આડા પડી જઈએ અને હવે સવારે ઉઠી અને મજૂરનું શું છે, ખાલી કરવાનું શું છે એ હવે સવારે આપણું નક્કી થાય. તો અત્યારે જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે મળીએ નવા બ્લોગ સાથે.